નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો ખાસ કરીને જો તમે અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ખાસ કરીને આપણે જોઈએ વિજ્ઞાનનું પ્રશ્નપત્ર જે બોર્ડનું લેવાયેલું છે, બરાબર। ખાસ કરીને તમે પણ સોલ્યુશન કરી દેજો, આપણે વિભાગે ખાસ સોલ્વ કરવાના છીએ અને બીજા પણ ખાસ કરીને તમને પ્રશ્નો બતાવી દઈશું। તો મિત્રો આપણે શરૂઆત કરીએ કે એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેથી પીએચ લગભગ ખાલી જગ્યા બરાબર કેટલું આવશે? તો મિત્રો એમાં આપણો જવાબ 3 આવતો હતો, બરાબર। ચાલો મિત્રો આગળ જોઈએ। નંબર 2, નીચેનામાંથી બ્યુટેનનું આણ્વિક સૂત્ર કયું રહેશે? તો મિત્રો એનું જે સૂત્ર છે તો એની અંદર આપણો જવાબ સી આવતો હતો, બરાબર, C4H10। હવે મિત્રો નંબર 3, માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? તો એનું જે હૃદય છે મિત્રો ખાસ કરીને એમાં જવાબ આપણો બી આવશે, 2 ખંડોનું બનેલું છે। ચલો મિત્રો આગળ જોઈએ। માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે। પ્રતિબિંબ આવે તો નેત્રપટલ મિત્રો આવે, બરાબર, નેત્રપટલ આવશે, નેત્રપટલ આવશે। નીચેનામાંથી કયું પદ પરિપંથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો એની અંદર મિત્રો આપણો જવાબ બરાબર તો આવશે ડી આવશે। અરીસાની સામે તમે ગમે તે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચતું મળે તો આ અરીસો ખાલી જગ્યા રહેશે, માત્ર બહિર્ગોળ। કયો આવશે? માત્ર બહિર્ગોળ આવશે મિત્રો, બરાબર। ચલો મિત્રો આગળ જોઈએ। બ્યુટેનના 4 કાર્બન ધરાવતું સંયોજન કે જેમાં ક્રિયાશીલ સમૂહ છે તો ક્રીટોન આવશે। પણ નંબર 8ની અંદર મિત્રો આપણે 3.6 × 10 આવતું હતો જવાબ। ચલો મિત્રો નંબર 9, તો 9ની અંદર આપણો જવાબ સ્થળાંતર આવશે, બરાબર। અન્નવાહક પેશી દ્વારા પ્રકાશલેશનની દ્રવ્ય નિપજોનું વહન। પિતૃઓના લક્ષણો એની અંદર મિત્રો જનીન આવશે। અને આગળ મિત્રો એક ગોળીય તો એની અંદર વિષ આવશે, બરાબર। કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ કઈ આવશે? તો એની અંદર મિશ્ર ધાતુ મિત્રો વાત કરીએ તો પિત્તલ આવશે। હવે આયોડિન અધાતુ છે પરંતુ જે ચમકદાર છે, બરાબર। વિધાનો મિત્રો સાચા છે કે ખોટા એ આપણે ચર્ચા કરી લઈએ। તો તમારે આ સાચું આવશે। પછી જે બીજું છે, કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ મળે છે, તો એ મિત્રો ખોટું છે। ફરી મિત્રો જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને છે, બરાબર, રાઈટ વાત છે। વાય મળે એટલે ખાસ કરીને છોકરો પ્રાપ્ત થશે, નેક્સ્ટ મળે તો છોકરી જ થશે, બરાબર, એ તમને ખબર છે। પરબર એસિડ અને નિર્બર બેઝના એસિડિક ક્ષારના પીએચનું મૂલ્ય 7થી વધુ હોય છે? ના, ખોટું છે। 2 ચેતાકોષો વચ્ચે આવેલ ખાલી જગ્યા ભાગને શું કહે છે? બરાબર, તો મિત્રો એ ભાગને ચેતોપ્રાગમ શું કહે છે? ચેતોપ્રાગમ કહેવાય છે, બરાબર, ચેતોપ્રાગમ કહેવાય છે। બીજું વાસ્તવિક એની અંદર મિત્રો આવશે 2 મિનિટ, કેટલી આવશે? 2 મિનિટ સમય આવશે। ચલો નંબર 19, તો નંબર 19ની અંદર મિત્રો ખાસ કરીને આપણે ટી, બરાબર, અને ટી અને ફરી ટી આવશે, ઓકે। વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા કયું ઉપકરણ વપરાય છે? તો મિત્રો બરાબર વોલ્ટમીટર વપરાય છે, વોલ્ટમીટર આવશે। ચલો મિત્રો આગળ હવે જોડકા હતા તમારે મિત્રો, ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। કરોડરજ્જુ, તો કરોડરજ્જુની અંદર પરાવર્તી ક્રિયા આવશે અને લંબમજા તો એની અંદર મિત્રો લાલ રસ આવશે। ઘાસ તો મિત્રો ઉત્પાદકો અને હરણ તો પ્રાથમિક ઉપભોગીઓ આવશે। તો મિત્રો એકંદરે પ્રશ્નપત્ર સારું હતું, બરાબર, એકદમ ઇઝી હતું, ચિંતા ખાસ કરીને કોઈ પ્રકારની કરવાની નથી।
સારું પ્રશ્નપત્ર દરેક વિદ્યાર્થીનું ગયું છે તો જરા મિત્રો મને કોમેન્ટમાં જણાવજો. ધમની અને શીરા મિત્રો આપણે ખાસ કરીને લખાયેલો પ્રશ્ન હતો, IMP પણ આપ્યો હતો. બરાબર, ખાસ કરીને મિત્રો આમ જોવા જઈએ તો પ્રશ્નપત્ર તમારું સારું હતું. ઘણા વિદ્યાર્થીઓનું કેવું હતું કે સર બેઠું પણ પૂછાનું છે. બરાબર, ઓઝોન તો મિત્રો વારંવાર પૂછાય જ છે. કાર્બન અને હાઇડ્રોક્લોરિકના ધાતુઓના ભૌતિક ગુણધર્મો તો વારંવાર હોય જ છે. બરાબર, આ એકંદરે મિત્રો આપણું પ્રશ્નપત્ર જોઈએ તો સારું હતું. પણ દરેક વિદ્યાર્થીઓને કેટલા ગુણનું ખાસ કરીને જે તમારે કે સાચું લખ્યું છે તો એ જરા મને કોમેન્ટ જણાવજો. આકૃતિ હતી એ આકૃતિ ઉપરથી તમારે ખાસ કરીને અવલોકન કરી તેના પ્રશ્નોના જવાબ અહીંયા જે આપેલા હતા બરાબર એ લખવાના હતા. બરાબર, અને આ મિત્રો અમુક જે પ્રશ્નો હતા એ દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતા. મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.